ભાઈ વરસાદે તો ભૂકા કાઢી નાખ્યા। જે આ મિત્રો વાત કીધો ગુજરાતની અંદર વરસાદો ભૂકા કાઢી રહ્યા છે। સૌરાષ્ટ્ર વિભાગની અંદર વાવાઝોડું આવે તે પહેલા બધા લોકોને મિત્રો વાત કીધો આ ભાઈ ડેમો બતાડી રહ્યા છે। ખાસ કરીને મિત્રો વાત કીધો વાવાઝોડું ગુજરાતની અંદર આવવાનું છે તારીખ 25 થી 30 ના ગાળાની અંદર। પરંતુ ભાઈ એની જ પહેલા વાવાઝોડા સાથે મિત્રો વાત કીધો પવન સાથે વરસાદ પડી રહ્યો છે। સુરત હોય, ભાવનગર હોય, અમરેલી હોય, પોરબંદર હોય, જૂનાગઢ હોય, રાજકોટ હોય કે દ્વારકા હોય કે વેરાવળ હોય, બધા સૌરાષ્ટ્ર ભાગના વિભાગ જે પણ દરિયાકાંઠાના વિસ્તારો છે બધા વિસ્તારોને કવર કરી રહ્યું છે વરસાદ। જી આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર વાવાઝોડું આવવાનું છે। અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ સર્જાઈ રહી છે આ સિસ્ટમની અંદર મિત્રો વાત કીધો શું ભાઈ વાવાઝોડું બની શકે છે? વાવાઝોડું બનવાની તૈયારીઓમાં જ છે। કારણ કે મિત્રો આપણને ગઈકાલે ખબર પડી જશે કે ભાઈ ફાઇનલી ભાઈ વાવાઝોડું છે તે ગુજરાત તરફ આવી રહ્યું છે કે નથી આવી રહ્યું। જે પણ થશે આપણી ચેનલની અંદર તમને વિડીયો જોવા મળવાના છે। સબસ્ક્રાઇબ કરી નાખો, અહીંયા જે બટન છે ને લાલ કલરનું તે દબાઈ દો। ખાસ કરીને મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે વરસાદ તબાહી મચાઈ રહ્યો છે। ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। એવું નથી હોતું કે ભાઈ ગુજરાતની અંદર ઘણી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે જેની અંદર મિત્રો તમને બધા લોકોને મેં કહ્યું ભાઈ સૌરાષ્ટ્રના ભાગોથી લઈને મધ્યના ભાગોની અંદર ભાઈ સાથે જે મિત્રો વાત કીધો સુરત છે, ભરૂચ છે એ વિસ્તારની અંદર પણ વરસાદ તબાહી મચાવી રહ્યો છે। હવે તમને બધા લોકોને એમ છે કે વાવાઝોડું આવવાનું છે તો ભાઈ એવું નથી હોતું। વાવાઝોડાની ખાલી આગાહી આપવામાં આવી છે। જો વાવાઝોડું આવશે તો આપણને ખબર પડશે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો વાવાઝોડું આવે એ વિડીયો તમને બધા લોકોને આપણી ચેનલની અંદર જોવા મળવાના છે। સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી।